ટુ વેસ્ટ ડાર્ટ બનાવવા માટે આટલું બ્લાઉઝ આપણે કમ્પ્લીટ જે કરીએ છીએ બેઝિક એ આપણે કરવાનું છે. કોઈ પણ ડાર્ટ તમે બનાવો, કોઈ પણ બ્લાઉઝમાં કોઈ પણ ટક્સ બનાવવાનું હોય, બેઝિક આ બંને ટક્સ બનાવવાના જ છે. હવે શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટ બનાવવા માટે, શોલ્ડર ટુ વેસ્ટ એટલે અહીંયાથી કેવો હોય સ્ટ્રેટ, તો સ્ટ્રેટ ડાર્ટ બનાવવા માટે આ તમારી જે શોલ્ડર વાળી લાઈન છે આ બંનેનું લેવાનું છે સેન્ટર, અને સેન્ટર વાળી લાઈનને એપેક્સ પોઈન્ટ સુધી આવી રીતે સેટ કરી અને જોઈન્ટ કરવાની છે. હવે તમારે આ ભાગ અહીંયાથી જો આપણું નેક અહીંયા સુધી છે અને ટક્સ અહીંયા છે તો આ ભાગ વધારે બ્રોડ થાય તો ક્રીઝ આવવાના ચાન્સ રહી. એટલે આપણી જે શોલ્ડર વાળી લાઈન છે, હમણાં જે લાઈન બનાવીએ અને એપેક્સ પોઈન્ટ બંનેનું લેવાનું છે સેન્ટર. સેન્ટર માર્ક કરીને બંને બાજુ 25-25 પોઈન્ટનું માર્ક કરવાનું છે. આ બાજુ 25 અને આ બાજુ 25. હવે તમારે અહીંયાથી આ 25 વાળા એપેક્સ પોઈન્ટ થી આગળ નથી જવા દેવાનું, એપેક્સ પોઈન્ટ સુધી આ બંનેને મેચ કરી દેવાના છે. આ ટક્સ તમારો માઇનસ થઈ જશે, બરાબર. હવે અહીંયાથી તમારે આપણે આર્મહોલનો ટક્સ ક્યાં આપણે કોઈમાં પણ દેખાડતા નથી. એક ખાલી 4 ટક્સનો જે બ્લાઉઝ આવશે એમાં તમારા આર્મહોલનો ટક્સ દેખાશે, બાકી આર્મહોલનો ટક્સ આપણે માઇનસ જ કરવાનો હોય. અહીંયાથી આપણે સ્ટાર્ટ થાય. હવે તમારી અહીંયાથી જો આ એક લાઈન અહીંયાથી આ સીધી આ ટક્સ તમારો માઇનસ થઈ જશે એટલે આ બાજુનો એક ભાગ નીકળશે. હવે હું એને કટ કરું છું, બાકી આપણી પ્રોસેસ થઈ ગઈ. ટુ વેસ્ટ ડાર્ટ એટલે આ સીધી જ લાઈન અને અહીંયાથી બંને બાજુ 25-25 પોઈન્ટ છોડવાનું છે. કટિંગ કરવા માટે અહીંયાથી નીચેની જે લાઈન છે 25 પોઈન્ટ વાળી એને કટ કરવાની છે. તમારો આર્મહોલને અહીંયાથી મોટો કટ કરવાનો છે. આ જે નીચેની લાઈન છે એને કટ કરવાની છે. આપણે રેગ્યુલર જે બનાવીએ છીએ જે કટિંગ કરીએ છીએ ને એ જ. નીચેનો વેસ્ટ ટક્સ તમે કટિંગ કરશો ને પછી આર્મહોલનો ટક્સ તમારે કટ કરવાનો છે, ચોંટાડવાનો છે. આ ટક્સ કટ થઈ જાય પછી આ ટક્સને તમારે ચિપકાઈ દેવાનો છે. આ લાઈનની ઉપર પ્રોપર તમારી લાઈન મેચ કરજો એટલે તમારો આર્મહોલનો શેપ છે ને પ્રોપર મેચ થઈ જાય. અહીંયાથી લઈ અને આ એટલે તમારું એક જ વખતમાં જે રાઉન્ડ તમે કરેલું છે ને પ્રોપર મેચ થઈ જશે. હવે તમારી આ બાજુની ટક્સની જે લાઈન છે આ બાજુની લાઈન કટ કરવાની છે અને આ સાઈડની લાઈન કટ કરવાની. વચ્ચેનું જે મેં માર્કિંગ કરેલું છે ને એ નીકળી જશે. કમ્પલસરી એપેક્સ પોઈન્ટ કટ મૂકવાનો છે. હવે અહીંયાથી જે નોર્મલ પોઈન્ટ જેવું બને છે તો આ પોઈન્ટ નથી રાખવાનો, પોઈન્ટને માઇનસ કરી દેવાનો છે. આ પોઈન્ટ કમ્પલસરી માઇનસ કરવાનો છે, નહીતર જ્યારે બ્લાઉઝ પહેરશો ને ત્યારે પોઈન્ટ બતાશે. અહીંયાથી આ પોઈન્ટને કમ્પલસરી માઇનસ કરી દેવાનો છે. જો આ તમારા બંને ભાગ રેડી થઈ ગયા. આ જે પ્રિન્સેસ કટનો શેપ આપણે અહીંયાથી આપતા હતા એટલે આ ભાગ આપણો કેવો નીકળતો હતો, આની સાથે જોઈન્ટ નીકળતો હતો. એની જગ્યાએ શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટમાં તમારે અહીંયાથી આ ભાગ આખો સીધો અને આ ભાગ સીધો આવશે, બરાબર.